નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું કૃષિ નિષ્ણાત એસ.એમ. મકવાણા અને સ્વાગત છે તમારું કિસાન સાથી યુટ્યુબ ચેનલમાં. તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં ખેડૂતો માટે ખુશીના સમાચાર છે કે રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જે રવિ સિઝનના ઘઉંના ટેકાના ભાવે ખરીદીની તારીખની જાહેર કરવામાં એટલે કે રજિસ્ટ્રેશનની તારીખ જાહેર કરવામાં આવેલ છે. તો ખેડૂત મિત્રો, આમાં ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, ફોર્મ કોણ ભરી શકશે, તો ખેડૂત મિત્રો ફોર્મ ક્યાં ભરવું, ફોર્મ ભરવાનું કઈ તારીખથી શરૂ થશે અને કઈ તારીખ સુધી ફોર્મ ભરશે, તેમજ ખેડૂત મિત્રો રજિસ્ટ્રેશન થઈ ગયા બાદ ઘઉંની ટેકાના ભાવે ખરીદી કઈ તારીખ સુધી, કઈ તારીખથી ફોર્મ એટલે કઈ તારીખથી ખરીદી ચાલુ થશે. ખેડૂત મિત્રો તમામ માહિતી આજના વિડીયોમાં આપણે આપવાના છીએ ખેડૂત મિત્રો. અને ટેકાના ભાવ પ્રતિ મણ દીઠ તેમજ ક્વિન્ટલના ભાવ કેટલા છે ખેડૂત મિત્રો, તમામ માહિતી આજના વિડીયોમાં આપણે જણાવવાના છીએ ખેડૂત મિત્રો. તો ખેડૂત મિત્રો, હજી સુધી જો તમે આપણી ચેનલમાં નવા હોય અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌપ્રથમ તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, ત્યારબાદ બાજુમાં આપેલ બેલ આઇકોનના બટનને દબાવો જેથી કરી ખેતી અને યોજનાને લગતી માહિતી તમારા સુધી સૌપ્રથમ પહોંચે. તો ખેડૂત મિત્રો, આપણે વાત કરીએ તો કે રવિ સિઝન 2026-27 અંતર્ગત 2585 પ્રતિ ક્વિન્ટલના દરેક ઘઉંની લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી કરાશે. એટલે ખેડૂત મિત્રો ક્વિન્ટલ એટલે 5 મણ. તો ખેડૂત મિત્રો 1 મણનો ભાવ આપણે તૈયાર કરવો હોય તો 2585 ભાગ્યા 5 કરશો ખેડૂત મિત્રો તમે, એટલે 517 રૂપિયા આવશે ખેડૂત મિત્રો, 517 રૂપિયા આવશે. તો પ્રતિ મણ દીઠ ખેડૂત મિત્રો, પ્રતિ મણ દીઠ 517 રૂપિયા થયા ખેડૂત ભાઈઓ. આગળ વાત કરીએ તો કે ગ્રામીણ કક્ષાએ વીસી મારફતે તારીખ 1 ફેબ્રુઆરીથી 1 ફેબ્રુઆરી તારીખ 1 માર્ચ 2026 સુધી ઓનલાઈન નોંધણી કરી શકાશે. એટલે ખેડૂત મિત્રો 1 મહિના સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરાવી શકશો. ક્યાં ભરી શકશો તો કે ગ્રામીણ કક્ષાએ વીસી મારફત તમારા ગામમાં જે વીસી હોય તેના દ્વારા આ ફોર્મ ભરવામાં આવશે. તો ખેડૂત મિત્રો લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી, ત્યારબાદ ખેડૂત મિત્રો ફોર્મ ભરાઈ ગયા બાદ આ ઘઉંની ખરીદી ક્યારે કરવામાં આવશે તો કે તારીખ 4 માર્ચથી તારીખ 15 મે 2026 સુધી કરવામાં આવશે. ટેકાના ભાવે ખરીદી માટે રજિસ્ટ્રેશન કરાવેલ ખેડૂતોને SMS મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે. ત્યારબાદ ખેડૂત મિત્રો તમારો વારો ક્યારે આવશે તો ખેડૂત મિત્રો તમને તમે જે રજિસ્ટ્રેશન વખતે તમારો મોબાઈલ નંબર આપેલ છે એ મોબાઈલ નંબરમાં તમને મેસેજ SMS મારફતે તમને જાણ કરવામાં આવશે કે તમારો વારો આવશે, તમે કાલે લઈને આવજો, એવી રીતે તમને જાણ કરવામાં આવશે. ખરીદી સમયે ખેડૂત મિત્રો, ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધાર કાર્ડ, ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. ખેડૂત ખાતેદારના બાયોમેટ્રિક ઓથેન્ટિક દ્વારા જથ્થો ખરીદી કરવામાં આવશે. એટલે ખેડૂત ખાતેદારનું બાયોમેટ્રિક એટલે કે તમે તમારું ત્યાં કણે ફેસ અથવા ફિંગર દ્વારા રજિસ્ટ્રેશન કરવામાં આવશે, એને આપણે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન કહીએ છીએ ખેડૂત મિત્રો. ત્યારબાદ ખેડૂત મિત્રો નોંધણી બાબતે કોઈ મુશ્કેલી જણાય તો તમને અહીંયા હેલ્પલાઇન નંબર આપવામાં આવેલ છે ખેડૂત મિત્રો, તેમાં તમારે સંપર્ક કરવાનો રહેશે. તો ખેડૂત મિત્રો હવે આગળ વાત કરીએ કે આ ફોર્મ ભરતી વખતે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તમારે. તો ખેડૂત મિત્રો ઓનલાઈન અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો કે 7, 12 અને 8 આધાર કાર્ડ, બેંક પાસબુક, મોબાઈલ નંબર અને પાક વાવેતરનો દાખલો જેમાં તલાટીશ્રીની સહી વાળવાની જરૂર છે. તો ખેડૂત મિત્રો આપણે આ બધી આજના વિડીયોમાં વાત કરીએ તો પ્રતિ મણ ટેકાના ભાવ ઘઉંનો કેટલો છે ખેડૂત મિત્રો, 517 રૂપિયા પ્રતિ મણ ભાવ છે ખેડૂત મિત્રો. અને ક્વિન્ટલની વાત કરીએ આપણે તો કે 2525 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ છે ખેડૂત મિત્રો. અને ફોર્મ ભરવાના 1 ફેબ્રુઆરીથી શરૂઆત થશે 1 માર્ચ સુધી. અને ઘઉંની ખરીદીની તારીખ 4 માર્ચથી 15 મે સુધી ખરીદી કરી શકાય છે. તો ખેડૂત મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો તે જરૂરથી કોમેન્ટમાં જણાવજો. જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો.